અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસને નવું કાર્યાલય મળી ગયું છે। સાથે છેલ્લા 40 વર્ષથી વિવાદમાં રહેલા શહેર કોંગ્રેસના કાર્યાલયના વિવાદોનો સુખદ અંત આવ્યો છે। શહેરના મધ્ય ગણાતા લાલ દરવાજા પાસે સરદાર પટેલ સ્મૃતિ ટ્રસ્ટની બિલ્ડિંગમાં નવું સ્થાયી કાર્યાલય બન્યું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા સહિત વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પૂજાપાઠ સાથે નવા કાર્યાલયમાં પ્રવેશ કરાવાયો હતો। નવું કાર્યાલય કોંગ્રેસને ફળશે તેવો આશાવાદ પ્રદેશ પ્રમુખે વ્યક્ત કર્યો છે। અને અહીંયાથી કોંગ્રેસનું સંચાલન થાય અને એના દ્વારા કોંગ્રેસને વેગ મળે, એક જૂનો વારસો અને એક નવી દિશા, નવા યુવાનો સાથે આ વ્યવસ્થાને અમે જોડી છે। પરમાત્મા શક્તિ આપે કે આ જગ્યાએ અમને ખૂબ સારી સફળતા મળે। ઐતિહાસિક વારસો ધરાવતા સેવા સદનમાં કોંગ્રેસ પક્ષે અનેક ચળવળો ચલાવી હતી, પરંતુ સરદાર પટેલ સ્મૃતિ ટ્રસ્ટ સાથે થયેલા વિવાદના પગલે કોંગ્રેસ પક્ષને આ કાર્યાલયથી અનેક વર્ષ દૂર રહેવું પડ્યું હતું। જોકે સમાધાન બાદ વિવાદનો સુખદ અંત આવ્યો। આ પ્રસંગે શંકરસિંહ ભાજપ સામે પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા। એ લોકોએ એમની જે બી સ્ટ્રેટેજી હોય ભલે અમલમાં મૂકે, આપણે ગાંધી ચિંધ્યા રસ્તે, સરદાર સાહેબના ચિંધ્યા રસ્તે જે કંઈ આ પડકારો છે ઝીલીને સામનો કરીશું। મને ગુજરાતી પ્રજામાં વિશ્વાસ। નવા કાર્યાલયના ઉદ્ઘાટન સાથે કોંગ્રેસે જીતની ઈચ્છાને વધુ પ્રબળ બનાવી છે। ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નવું સ્થળ કેટલું શુભ નીવડે છે તે જોવું રહ્યું। પ્રણવ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ।